નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 3 ફેબ્રુઆરી અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસવાટ કરતા આપણા ગુજરાતી વેપારીઓને હવે બખ્ખા થઈ જાય તેવી ડીલ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા સમયથી ટલ્લે ચડેલી વાતચીત થઈ ગઈ છે, જેના કારણે હવે અમેરિકા ભારત પરનો ટેરિફ ઓછો કરશે, જેનો સીધો ફાયદો અમેરિકામાં વેપાર ધંધા કરતા આપણા ગુજરાતીઓને થવાનો છે. શું ફાયદો થશે અને શું નુકસાન થઈ શકે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું અમેરિકાની કડવી વાસ્તવિકતા વિશે. અમેરિકામાં રહેતા આપણા એનઆરઆઈ મૂર્તિયાની યોગ્ય તપાસ કર્યા વગર જ દીકરી દેવાનું કેટલું કમનસીબ બનતું હોય છે તેના આંખ ઉગાડતા કિસ્સા સામે આવે છે. અહીં દીકરીની શું હાલત થાય છે અને હવે દીકરી આપતા પહેલા 100 વાર વિચાર કરવા પડે તેવી ઘટનાઓ રોજે રોજ સામે આવી રહી છે. તેની વિગતે વાત કરીશું. આ સિવાય જોઈશું કે માસૂમ દેખાતા આપણા ગુજરાતી યુવક અને યુવતીએ અમેરિકામાં જે કર્યું છે તેનાથી આપણા માથા શરમથી ઝૂકી જાય તેમ છે. ગુજરાતીઓ વેપારી પ્રજા છે, પણ આ બંનેએ જે કર્યું છે એટલે કે આ યુવક અને યુવતીએ ભેગા મળીને એવો કાંડ કર્યો છે કે અમેરિકામાં હવે કોર્ટે તેને જામીન પર કે બોન્ડ પર છોડવા માટે કરોડો રૂપિયાની માંગ કરી છે. આ કેટલી ગંભીર બાબત છે તે સમગ્ર વિગતો આપણે આ સમાચારમાં જોઈશું. તો ચાલો તમામ સમાચારોને જોઈએ વિસ્તારથી. ભારત અને અમેરિકા વચ્ચે એક એવી ગુપ્ત ડીલ થઈ છે જેનાથી આખી દુનિયાના બજારોમાં ખળભળાટ મચી ગયો છે. શું તમે જાણો છો કે રાતોરાત લેવાયેલા એક નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગથી લઈને ન્યૂયોર્કના ગુજરાતી વેપારીઓના નસીબ કેવી રીતે પલટાવાના છે? આ એક એવો કરાર છે જેમાં અબજો ડોલરનો ખેલ ખેલાયો છે અને રશિયા સાથેના સંબંધો તોડીને અમેરિકાએ ભારતને પોતાની તરફ ખેંચી લીધું છે. પણ શું આ ફાયદો છે કે પછી કોઈ મોટું આર્થિક જોખમ? જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે હું આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છું. મિત્રો, તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક ઘટના બની જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ અને ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. આ કરાર મુજબ અમેરિકાએ ભારતીય માલ પર લાગતી કસ્ટમ્સ ડ્યુટીને 25%થી ઘટાડીને સીધી 18% કરી દીધી છે. આ સમાચાર સાંભળતા જ અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે, કારણ કે આનાથી આયાતી વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો થશે અને વેપારની નવી તકો ખુલશે. ખાસ કરીને જે ગુજરાતીઓ હીરા, કાપડ અને ફાર્મા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને આનો સીધો લાભ મળવાનો છે. આ કરાર પાછળનું મુખ્ય કારણ એ છે કે અગાઉના વર્ષોમાં ટેરિફ 50% સુધી વધી ગયા હતા, જેના કારણે સુરતના હીરા ઉદ્યોગની ક્ષમતા ઘટીને 70%થી પણ ઓછી થઈ ગઈ હતી અને અમુક કામદારોની છટણી થઈ હતી. પરંતુ હવે સ્થિતિ બદલાવાની છે, કારણ કે સુરતથી આવતા હીરાના આયાત ખર્ચમાં 7% સુધીનો ઘટાડો થઈ શકે છે, જે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતી હીરા વેપારીઓ માટે લોટરી સમાન છે. આ કરારની બીજી મહત્વની અને વિવાદાસ્પદ શરત એ છે કે ભારતે હવે રશિયન તેલની ખરીદી બંધ કરવી પડશે અને તેના બદલે અમેરિકા અને વેનેઝુએલાના તેલ તરફ વળવું પડશે. સાથે જ ભારતે $500 અબજ અમેરિકન ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા આપી છે, જેમાં એનર્જી, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રનો સમાવેશ થાય છે. જોકે આનાથી ભારતની અંદર તેલના ભાવ વધી શકે છે અને તેની અસર અમેરિકામાં વસતા ગુજરાતીઓના પરિવારો પર આર્થિક બોજ તરીકે પડી શકે છે. કારણ કે જો ભારતમાં મોંઘવારી વધશે તો વિદેશથી મોકલવામાં આવતા નાણાં એટલે કે રેમિટન્સમાં ઘટાડો થઈ શકે છે. ફાયદાની વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓ જેઓ હોટલ, રિટેલ અને આઈટી ક્ષેત્રમાં છે તેમને ભારતમાંથી માલ મંગાવવો હવે ઘણો સસ્તો પડશે. મસાલા, કાપડ અને દવાઓ જેવી રોજિંદી વસ્તુઓ સસ્તી થવાથી ગુજરાતી પરિવારોના ઘર બજેટમાં પણ રાહત થશે. વળી જો કોઈ ગુજરાતી વેપારી અમેરિકાથી ટેકનોલોજી કે એનર્જીના સાધનો ભારતમાં મોકલવા માંગતા હોય તો ભારત સરકારે અમેરિકન માલ પરના ટેરિફ શૂન્ય કરી દીધા હોવાથી નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવશે.
જોકે આ કરારને કારણે અમેરિકાના સ્થાનિક બજારમાં સ્પર્ધા વધી શકે છે અને ભારતીય ખેડૂતો પર અમેરિકન કૃષિ ઉત્પાદનોની આયાતને કારણે કેટલીક નકારાત્મક અસરો થઈ શકે તેવી અનિશ્ચિતતા પણ સેવાઈ રહી છે. તેમ છતાં એકંદરે જોતા આ વેપાર કરાર અમેરિકા ભારત વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે અને તેમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો જેઓ વર્ષોથી અમેરિકામાં વેપાર કરી રહ્યા છે તેમના માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. હીરા અને ઝવેરાત ક્ષેત્રમાં તો આ એક નવી ક્રાંતિ સમાન સાબિત થશે, કારણ કે આયાત ખર્ચ ઘટતા નફો વધવાની પૂરેપૂરી શક્યતા છે. તો આથી ભારત અને અમેરિકા વચ્ચેના આ મોટા વેપાર કરારની અંદરની વાત, જે આવનારા સમયમાં બંને દેશોની અર્થવ્યવસ્થાને કેવી અસર કરશે તે જોવું રહ્યું. દોસ્તો, તમારું શું માનવું છે આ કરારને લઈને તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો, તમે શું જાણો છો કે 7 સમંદર પાર અમેરિકાના સપના બતાવીને તમારી લાડકવાઈ દીકરીનું જીવન નર્ક બનાવવા માટે કેવા ખતરનાક ષડયંત્રો રચાઈ રહ્યા છે? એક એવી કડવી વાસ્તવિકતા જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે જે મૂર્તિઓ તમને ડોલરમાં કમાતો દેખાય છે તે કદાચ એક મોટો ઠગ પણ હોઈ શકે છે. આજે હું કે એવા સનસનીખેજ અને રહસ્યમય કિસ્સા પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું, જેમાં લગ્નના પવિત્ર બંધનને હથિયાર બનાવીને હજારો ગુજરાતી પરિવારોને લૂંટવામાં આવ્યા છે અને દીકરીઓને અર્ધ વચ્ચે રઝળતી મૂકી દેવામાં આવી છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે, માત્ર એક વાર્ત નથી, પણ લાખો મા બાપ માટે એક ગંભીર ચેતવણી છે કે જેઓ તપાસ વગર પોતાની દીકરીના હાથ એનઆરઆઈના હાથમાં સોંપી દે છે. આજના જમાનામાં અમેરિકા જવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ગુજરાતી પરિવારોમાં એનઆરઆઈ મૂર્તિઓ શોધવો એ જાણે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. પરંતુ આ ચમકદાર જીવનશૈલી પાછળ એક એવું અંધારું સત્ય છુપાયેલું છે જે કોઈ પણ પરિવારને પાયમાલ કરી શકે છે. તાજેતરના અહેવાલો અને સંશોધન સૂચવે છે કે વિદેશી મૂર્તિયાઓ સાથેના લગ્નમાં છેતરપિંડીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને તેમાં સૌથી વધુ ભોગ ગુજરાતી પરિવારો બની રહ્યા છે. ઘણી વખત મેટ્રોમેનિયલ સાઇટ પર અત્યંત આકર્ષક પ્રોફાઇલ મૂકવામાં આવે છે, જેમાં વ્યક્તિ અમેરિકામાં મોટું ઘર, લક્ઝરી કાર અને લાખોનો પગાર ધરાવતો હોવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં તે બધું જ નકલી હોય છે. જ્યારે કોઈ ગુજરાતી પરિવાર આવી પ્રોફાઇલ જોઈને પોતાની દીકરી માટે માંગુ નાખે છે, ત્યારે શરૂઆતમાં જ બધું સુંદર લાગે છે, પણ લગ્ન પછી અસલી ખેલ શરૂ થાય છે. એક એવો જ હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્ન બાદ મૂર્તિઓ વિદેશ જતો રહે છે અને પછી દીકરીને ત્યાં લઈ જવાના બહાને વિઝા, ટિકિટ અને અન્ય ખર્ચના નામે વારંવાર પૈસાની માંગણી કરે છે અને જ્યારે પૈસા મળી જાય છે ત્યારે તે અચાનક ગાયબ થઈ જાય છે અથવા દીકરીને કાયમ માટે ત્યજી દે છે. આ આર્થિક છેતરપિંડી તો છે જ, પણ તેની સાથે જોડાયેલું ભાવનાત્મક નુકસાન આખા પરિવારને તોડી નાખે છે. ડેટા અને આંકડાઓ તપાસતા જાણવા મળે છે કે 10માંથી 7 કિસ્સાઓમાં કંઈક ને કંઈક ગડબડ હોય છે અને તે નકલી હોવાની શક્યતા 70% જેટલી રહેલી છે. પંજાબ જેવા રાજ્યોમાં તો 40,000થી વધુ મહિલાઓ આવી રીતે એનઆરઆઈ પતિઓ દ્વારા ત્યજી દેવામાં આવી છે અને ગુજરાતમાં પણ આ આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ઘણી વખત તો એવું પણ જોવા મળે છે કે વિદેશમાં પ્રવેશ મેળવવા માટે એટલે કે ઇમિગ્રેશનના હેતુથી ફેક મેરેજ કરવામાં આવે છે અને કામ પતી ગયા પછી છૂટાછેડા આપી દેવામાં આવે છે. જે મા બાપ પોતાની દીકરીનું ભવિષ્ય સુધારવા માટે લાખો રૂપિયા ખર્ચે છે, તેમને અંતે માત્ર કાયદાકીય કાર્યવાહી અને અપમાન સહન કરવું પડે છે. વર્ષ 2013માં અમદાવાદમાં બનેલી ઘટના યાદ કરો, જેમાં એક એનઆરઆઈએ હોસ્પિટલ બનાવવાના નામે પૈસા પડાવ્યા હતા અને પછી છેતરીને ભાગી ગયો. આવી જ રીતે હાલમાં જ ડિજિટલ એરેસ્ટ જેવા કિસ્સાઓમાં પણ ગુજરાતી એનઆરઆઈ દંપતીઓને કરોડોનું નુકસાન થયું છે, જેમાં આરોપીઓ છેક ગુજરાતમાંથી પકડાયા. આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હવે પ્રી વેડિંગ ઇન્વેસ્ટિગેશન કરાવવું અનિવાર્ય બની ગયું છે. તમારે મૂર્તિયાનો પાસપોર્ટ, તેની નોકરીનું સ્થળ અને તેના રહેઠાણની ચોક્કસ તપાસ કરવી જોઈએ. જરૂર પડે તો મેટ્રિમોનિયલ ડિટેક્ટિવ્સની મદદ લેવી જોઈએ, કારણ કે લગ્ન પછી પસ્તાવો કરવા કરતાં લગ્ન પહેલા સાવચેતી રાખવી ખૂબ સારી છે. સરકાર પણ હવે આવા કિસ્સાઓમાં હસ્તક્ષેપ કરી રહી છે અને ફરિયાદ મળતાની સાથે જ
છેતરપિંડી કરનાર એનઆરઆઈના પાસપોર્ટ રદ કરવા જેવા કડક પગલાં લઈ રહી છે. જોકે આમાં એક બીજો પ્રશ્ન એ પણ છે, જ્યાં ક્યારેક નિર્દોષ એનઆરઆઈ પુરુષો પણ ફસાઈ જાય છે. જેમ કે 73 વર્ષની ગુજરાતી મહિલાએ અમેરિકન પુરુષને ગ્રીન કાર્ડ મેળવવા માટે ફેક લગ્નમાં ફસાવ્યો હતો. એટલે કે છેતરપિંડી બંને પક્ષે હોઈ શકે છે, પણ દીકરીઓને ત્યજી દેવાના કિસ્સાઓનું પ્રમાણ ઘણું વધારે છે. રાજકોટમાં પણ તાજેતરમાં માસ વેડિંગ સ્કેમ થયો, જેમાં અનેક કપલ્સ અટવાઈ પડ્યા હતા. આ તમામ વાસ્તવિક ઉદાહરણો એક જ વાત સમજાવે છે કે વિદેશની ધરતીની જાક જમાળમાં અંજાઈ જઈને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. અમેરિકાની કડવી વાસ્તવિકતા એ છે, ત્યાંની જીવનશૈલી જેટલી બહારથી સુંદર દેખાય છે, તેટલી જ અંદરથી ક્યારેક ક્રૂર હોય છે. ખાસ કરીને જ્યારે તમારો સાથી તમારી સાથે છેતરપિંડી કરે, ત્યારે વિદેશમાં એકલી મહિલા માટે જીવવું અશક્ય બની જાય છે. તેથી દરેક મા બાપને મૂર્તિયાનો ક્રિમિનલ રેકોર્ડ પણ ચેક કરવો જોઈએ અને તેની ખાતરી કરવી જોઈએ જે ઓફિસ કે કંપનીમાં તે કામ કરે છે તે ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં. આ વિડીયો બનાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાગૃતિ લાવવાનો છે, જેથી બીજી કોઈ દીકરીનું જીવન બરબાદ ન થાય અને કોઈ પરિવાર આર્થિક પાયમાલીના આરે ન આવી જાય. યાદ રાખજો કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં, પણ બે પરિવારોનું જોડાણ છે અને તેમાં પારદર્શકતા હોવી ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પોતાની વિગતો છુપાવે અથવા લગ્ન પહેલા જ વારંવાર પૈસાની વાત કરે, તો સમજી લેવું કે ત્યાં કંઈક શંકાસ્પદ છે. હંમેશા વેરિફિકેશન પર ભાર મૂકવો જોઈએ અને ઉતાવળ કરવાને બદલે ધૈર્યથી કામ લેવું જોઈએ. કારણ કે વિદેશ જવાની લાલચમાં ઘણી વખત આપણે પાયાની તપાસ કરવાનું ભૂલી જઈએ છીએ અને તેનો ફાયદો આવા ઠગ લોકો ઉઠાવતા હોય છે. આશા છે કે આ માહિતી તમને અને તમારા પરિચિતોને સાવધ કરવામાં મદદરૂપ થશે. તમારી આસપાસ પણ જો આવું કંઈ થતું જણાય તો તરત જ પોલીસ કે સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ, જેથી ગુનેગારોને સજા મળી શકે. અને આવા કેસ ઉજાગર કરવા માટે તમે અમને કોમેન્ટ કરી શકો છો, જેથી અમે તેમના નામ જોગ વિડીયો બનાવીશું અને આપણા ગુજરાતી યુવક યુવતીઓને આવા કૌભાંડમાં ફસાતા રોકી શકીશું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને આપણા તમામ ગુજરાતીઓ સાથે શેર કરજો. જો તમે અમેરિકામાં વસવાટ કરો છો તો અમેરિકાની તમામ નાની મોટી ન્યૂઝ માટે આ ચેનલને અત્યારે જ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના ટેક્સાસ જેવા રાજ્યમાં ધમધમતી ભારતીય જ્વેલરી શોપ પાછળ $55 મિલિયન કાળું સામ્રાજ્ય છુપાયેલું હોઈ શકે? એક એવું રહસ્યમય નેટવર્ક જે માસૂમ વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવી તેમનું સોનું ઉગાડીને ગાયબ કરી દેતું. આજે હું તમને એક એવી સનસનીખેજ રેડ વિશે જણાવીશ, જેમાં રાતોરાત તિલક અને સાઈમા જ્વેલર્સ જેવા મોટા નામ ધરાશાયી થઈ ગયા અને અબજો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું. આ આખા ખેલમાં પકડાયેલા ગુજરાતી યુવાનો અને તેના ઇન્ડિયા કનેક્શન વિશે જાણીને તમે ચોંકી જશો. કારણ કે આ માત્ર ચોરીનું સોનું નથી, પણ મની લોન્ડરિંગ અને ક્રિમિનલ કાવતરાની એક અત્યંત ગંભીર વાત છે, જે સાંભળીને દરેક ગુજરાતી જે વેપારીઓ સાચા અર્થમાં છે તેમના માથા શરમથી ઝૂકી જશે. અમેરિકાના ટેક્સાસમાં 29 જાન્યુઆરી 2026ના રોજ એક એવી ઘટના બને છે જેણે ત્યાં વસતા તમામ ભારતીય સમાજને હચમચાવી દીધા. ઇર્વિનમાં આવેલ એક પ્રખ્યાત તિલક જ્વેલર્સ અને ફ્રિસ્કોમાં આવેલ સાઈમા જ્વેલર્સ પર જ્યારે ફેડરલ એજન્સીઓએ દરોડા પાડ્યા, ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ આખું સ્કેમ કેટલું ઊંડું હશે. આ તપાસમાં તિલક જ્વેલર્સમાંથી 24 વર્ષની તિથિ પટેલ અને 38 વર્ષના નીરવ સોનીની ધરપકડ કરવામાં આવી. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ બંને પર $4 મિલિયન એટલે કે કરોડો રૂપિયાના બોન્ડ મૂકવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તેમના પર લાગેલા આરોપો કેટલા ગંભીર છે. દોસ્તો, આ આખો મામલો $55 મિલિયન ફ્રોડ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે, જેમાં સ્કેમર્સ વૃદ્ધોને નિશાન બનાવી તેમને ફેડરલ એજન્ટ હોવાનું કહીને ધમકાવતા હતા અને તેમના પર ક્રિમિનલ એક્ટિવિટીના ખોટા આક્ષેપો મૂકી ધરપકડથી બચવા માટે સોનું ખરીદીને કુરિયર્સને સોંપવા મજબૂર કરતા હતા. આ લૂંટાયેલું સોનું સીધું જ આ જ્વેલરી સ્ટોર્સમાં પહોંચતું હતું, જ્યાં તેને ગેરકાયદેસર ભઠ્ઠીઓમાં ઉગાડી દેવામાં આવતું, જેથી તેની ઓળખ મટી જાય અને પછી તેને દાગીના બનાવીને વેચવામાં આવતા હતા અથવા તો વિદેશ સ્મગલ કરી દેવામાં આવતું હતું. તિલક જ્વેલર્સના માલિક અજય સોની,
જેઓ 1994થી આ બિઝનેસ ચલાવે છે. તેમની ભૂમિકા અંગે અત્યારે તપાસ ચાલી રહી છે. જોકે તેમની હજુ ધરપકડ થઈ નથી, પરંતુ સાયમા જ્વેલર્સમાંથી રાધાકૃષ્ણ એરમનેની ધરપકડ કરવામાં આવી છે, જેના પર ઓર્ગેનાઇઝ ક્રિમિનલ એક્ટિવિટીનો ગુનો નોંધાયો છે. આ દરોડા દરમિયાન બ્રિંક્સ આર્મ્સ ટ્રકમાં ભરીને મિલિયન્સમાં સોનું, રોકડ અને ક્રિપ્ટોકરન્સી જપ્ત કરવામાં આવી છે, જે આ સ્કેમની ભયાનકતા સાબિત કરે છે. પોલીસનું માનવું છે કે આ સ્કેમનું મુખ્ય નેટવર્ક ઇન્ડિયા અને અન્ય દેશોમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું અને કુરિયર્સને આ કામ માટે કમિશન આપવામાં આવતું હતું. આ ઘટનાથી ટેક્સાસમાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે જેમણે આ સ્ટોર્સમાંથી ભૂતકાળમાં ખરીદી કરી છે તેમની પણ પૂછપરછ થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 200 જેટલા વિક્ટિમ્સની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી મોટા ભાગના 65 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો છે અને એક વ્યક્તિએ તો $1 મિલિયન વધુની રકમ ગુમાવી છે. જોકે એજન્સીઓએ અત્યાર સુધીમાં $4 લાખ જેટલી રકમ પરત મેળવવામાં સફળતા મેળવી છે, પણ બાકીના પૈસા પાછા લાવવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે આ મની ટ્રેલ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે કેવી રીતે ડિજિટલ ફ્રોડ દ્વારા લોકોની આજીવન ભેગી કરેલી મૂડી લૂંટી લેવામાં આવે છે અને જાણીતા વેપારીઓ પણ લોભમાં આવીને આવા ગુનાહિત કાર્યોમાં સામેલ થઈ જાય છે. હાલમાં સાયમા જ્વેલર્સને સીલ કરી દેવામાં આવ્યું છે અને તિલક જ્વેલર્સમાં કોઈ ગ્રાહક જોવા મળતા નથી, કારણ કે લોકોમાં ડર બેસી ગયો છે કે તેમનો ડેટા પણ તપાસમાં આવી શકે છે. આ કેસમાં હજુ વધુ ધરપકડ થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે તપાસના તાર અમેરિકાના અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. દોસ્તો, તમે તો ક્યાંક આ જ્વેલર્સમાંથી સોનું નથી ખરીદ્યું ને? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.